નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આધાર ડાયસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર ધોરણ 1 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓની જે નવીન જે બાળકો છે તેની એન્ટ્રી કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ ગૂગલ સર્ચમાં આપણે અહીંયા એસએસસી ગુજરાત ટાઈપ કરીશું। એસએસસી ગુજરાત ટાઈપ કરીને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરતા મિત્રો તમને જે ssgujarat.org ની જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે છે તેને ઓપન કરી લેવાની છે। ઓપન કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો જે ચાઇલ્ડ ટ્રેકિંગ આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ તેના પર આપણે ક્લિક કરીને ઓપન કરવાની છે। ઓપન કરતા મિત્રો અહીંયા તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા જે એપ્લિકેશન લોગિન છે તેમાં તમારા જે સ્કૂલનો યુડાયસ કોડ અને પાસવર્ડ એન્ટર કરીને બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરવાનું છે। આપણે લોગિન કરી લઈશું। લોગિન પર ક્લિક કરતાં શિક્ષક મિત્રો તમે તમારા જે સ્કૂલના ડેશબોર્ડ પર આવી જશો। હવેથી ડાબી બાજુએ જે ઘણા બધા મેનુ આવેલા છે તેની અંદર જે મેનેજ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરતાં થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। હવે જો તમારે ધોરણ 1ની એન્ટ્રી કરવી છે તો જે ધોરણ 1 લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અને જો તમે બાલવાટિકાના વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવા માગો છો તો જે બાલવાટિકા છે લખેલું તેના પર ક્લિક કરશો એટલે બાલવાટિકાના વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ શકશે। હવે હું અત્યારે બાલવાટિકાના વિદ્યાર્થીઓની એક એન્ટ્રી કરું છું। તો હું બાલવાટિકા છે ત્યાં ક્લિક કરું છું। હવે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી। હવે અહીંયા બાળકનું જન્મ પ્રમાણપત્ર છે, જો હા હોય તો હા કરવાનું છે, જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર ના હોય તો ના કરવાનું છે। અત્યારે મારી જોડે આ બાળકનું જન્મ પ્રમાણપત્ર છે એટલે હું હા કરું છું। આ કરતાં મિત્રો જન્મ પ્રમાણપત્ર મુજબ જે રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ જિલ્લો, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ તાલુકો સિલેક્ટ કરી લો। ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ ગામ, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ પંચાયત, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ ગામ, ત્યારબાદ જન્મ નોંધણી ક્રમાંક જે જન્મ પ્રમાણપત્રમાં આપેલો જશે। ત્યારબાદ જન્મ નોંધણી વર્ષ, માત્ર વર્ષ ટાઈપ કરવાનું છે, તારીખ ટાઈપ કરવાની નથી। અને સર્ચ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે। આપે જન્મના પ્રમાણપત્ર મુજબ સર્ચ કરેલ બાળકની વિગતો CRS સિસ્ટમમાંથી ડેટા મળી ગયેલ છે તેની ચકાસી એન્ટ્રીની બીજી વિગતો ભરો। હવે આપણે સર્ચ ડિટેલ પર ક્લિક કરતાં અહીંયા આપ જોઈ શકો છો જે જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકનું નામ આવી જશે, ત્યારબાદ એની પિતાજીનું નામ આવી જશે, માતાજીનું નામ આવી જશે અને જે અટક લખવાની બાકી છે આપણે લખી દેવાની છે। ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ તારીખ આવી જશે। આ તમામ વિગત એ ઓટોફિલ આવી જશે। દાખલા મુજબ બાળકની માહિતી એન્ટર કરતાં સિવિલ રજિસ્ટર સિસ્ટમ એટલે કે CRS એપ્લિકેશનમાંથી બાળકની જે વિગતો છે મળી સાચી છે તો સાચી હોય તો યસ કરવાનું, અધરવાઇઝ નો કરવાનું છે। હવે આપણે નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી। હવે અહીંયા જે બાળકનું નામ છે એ માત્ર બાળકનું નામ લખીશું, આખું નામ લખીશું નહીં, ખાલી જે બી બાળકનું નામ છે એ માત્ર બાળકનું નામ લખવાનું છે। ત્યારબાદ જે પિતાજીનું નામ છે તે માત્ર પિતાજીનું નામ લખવાનું રહેશે, આખું નામ લખવાનું નથી, માત્ર પિતાજીનું નામ લખવાનું છે। ત્યારબાદ માતાજીનું નામ લખવાનું છે। ત્યારબાદ બાળકની અટક લખવાની છે। ત્યારબાદ જન્મ તારીખ લખવાની છે જે આપણે ડેટા ફેચ કર્યો એટલે આવી ગઈ છે।
જો બાળક દિવ્યાંગ હોય તો યસ કરવાનું છે, તો યસ કરશો તો અહીંયા તમારે જે દિવ્યાંગ જે વિકલાંગતાનો પ્રકાર લખવાનો આવશે. અધરવાઇઝ નો કરશો તો એ આ જે મેનુ છે ડિસેબલ થઈ જશે. હવે એના માટે જે એડ ન્યૂ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરતાં મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જે મેનેજ સ્ટુડન્ટ એટલે અહીંયા પ્રવેશ નંબર એટલે કે અહીંયા બાળકનો જીઆર નંબર લખવાનો છે, અહીંયા રોલ નંબર લખવાનો છે, અહીંયા બાળકનું નામ ઓટોમેટિક આવી જશે, પિતાજીનું નામ ઓટોમેટિક આવી જશે. આ તમામ વિગત આપણે ફિલ કરવાની છે. ત્યારબાદ માતાજીનું નામ, બાળકની અટક, વાલીનું નામ, હેબિટેશન એટલે કે ગ્રામ્ય કે શહેરી. જો બાળક ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોય તો ગ્રામ્ય સિલેક્ટ કરવાનું છે, શહેરીમાંથી આવતું શહેરી કરવાનું છે. ત્યારબાદ સરનામું આવી જશે બાળકનું. જે વિગતો બાકી છે તે મિત્રો આખી ફિલઅપ આપણે કરી દેવાની છે. ઘર નંબર લખવાનો છે, વસાહત, ફળિયું, સોસાયટી, એપાર્ટમેન્ટનું નામ લખવાનું છે, લેન્ડમાર્ક લખવાનો છે, એરિયા, પિનકોડ, આધાર, યુનિક જે 18 અંકનો છે એ પાછળથી આવશે, એ લખવાનું થશે નહીં. માતૃભાષા સિલેક્ટ કરી લેવાની છે, જેવી હોય ગુજરાતી માતૃભાષા. જન્મ તારીખ આવી જશે. પ્રવેશ તારીખ લખવાની છે કે તમારી સ્કૂલમાં જે તારીખે બાળકને પ્રવેશ આપશો તે તારીખ અહીંયા લખવાની છે. જાતિ સિલેક્ટ કરી લો, સામાજિક જાતિ સિલેક્ટ કરી લો, પેટા જાતિ ટાઈપ કરી નાખો એટલે સિલેક્ટ કરી લો. ભારત સરકારનો જે આધાર અંક એટલે કે બાળકનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લો. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ બાળકનું નામ ચેક કરી લો, જો ભૂલચૂક હોય તો સુધારી લેવી. ધર્મ સિલેક્ટ કરી લેવાનો છે, બાળક ભારતીય નાગરિક છે તો યસ. શું બાળક ગરીબી રેખા હેઠળ બીપીએલ છે તો યસ હોય તો યસ, અધરવાઇઝ નો કરવાનું છે. શું બાળક અંત્યોદય યોજના લાભાર્થી છે હોય તો યસ કરવાનું, અધરવાઇઝ નો કરો. બાળકે શેના હેઠળ પ્રવેશ મેળવ્યો છે આ સિલેક્ટ કરી લેવાનું છે. આ તમામ વિગતો આ બહુ આપણે વાંચતા નથી. બાળક વંચિત જૂથમાં છે, ચાલુ વર્ષનો અભ્યાસનું ધોરણ, આ તમામ વિગતો આપણે ફિલઅપ કરી લેવાની છે. હું બહુ વાંચતો નથી, તમારે જોઈ લેવાની છે. આ તમામ વિગતો ફિલઅપ કર્યા બાદ છેલ્લે આપણે આખી વિગતો એટલે કે જે 74 વિગતો આપણે ફિલઅપ કરી લેવાની છે. અહીંયા બાળકનો વિદ્યાર્થીનો જે બાળકના જે માતા પિતાનો મોબાઈલ નંબર લખવાનો છે, ફરજિયાત લખી દેવાનો છે. આ 74 વિગતો ફિલઅપ કર્યા બાદ છેલ્લે આપણે જે એડ સેવ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. તમે સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા જે બાળકનું નામ અહીંયા ડિસ્પ્લે શો થશે. એટલે તમે જે બી બાળક એડ કર્યું છે તે અહીંયા તમને શો. માની લો કે અહીંયા જે તમે સર્ચ કરતા કોઈ પણ ડિટેલ આવતી નથી તો તમારે શું કરવાનું છે, જે આ બાળકનું જન્મ પ્રમાણપત્ર છે હાની જગ્યાએ ના કરી દેવાનું છે. જો બાળકનું જો ડિટેલ ફેચ ન થાય તો બાળકનું જન્મ પ્રમાણપત્ર છે જે હાની જગ્યાએ આપણે ના કરી દઈશું. ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મુજબ ફરી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, જિલ્લો સિલેક્ટ કરી લો. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરી લો, પંચાયત સિલેક્ટ કરી લો, જે બી પંચાયત હોય તે. ત્યારબાદ પંચાયત મુજબ ગામ સિલેક્ટ કરી લો અને જન્મ નોંધણીનું વર્ષ, માત્ર વર્ષ એન્ટર કરવાનું છે. ત્યારબાદ બાળકનું જન્મનું પ્રમાણપત્ર ન હોવાનું કારણ એટલે કોઈ પણ એક આપણે કારણ લખી શકીએ આમાંથી કે ભાઈ જન્મ પ્રમાણપત્ર કઢાવેલ નથી અથવા ખોવાઈ ગયું હોય અથવા અન્ય કે જે બી કારણ હોય. ત્યારે હું જન્મ પ્રમાણપત્ર કઢાવેલ નથી તે લખું છું. આટલું લખી અને આપણે જે નવી એન્ટ્રી મુજબ બાળકની જે માહિતી છે અહીંથી આપણે ટાઈપ કરવાની છે, જે બી હોય તે અહીંથી ટાઈપ કરીશું. મિત્રો અહીંયા માત્ર બાળકનું નામ જ લખવાનું છે. ત્યારબાદ માત્ર પિતાજીનું નામ લખો, માત્ર પિતાજીનું નામ લખો. ત્યારબાદ માત્ર માતાનું નામ લખો, અટક લખો બાળકની, જન્મ તારીખ લખો. જો દિવ્યાંગ હોય તો યસ કરો, અધરવાઇઝ નો કરો. ત્યારબાદ એડ ન્યૂ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરતાં મિત્રો અહીંયા 74 કોલમ આપણે ફિલઅપ કરી લેવાની છે. અહીંયા જીઆર નંબર એન્ટર કરો બાળકનો, અહીંયા રોલ નંબર, જે બાકીની વિગત છે એ તમામ વિગત હું આપણે બહુ ભરતો નથી, તમારે ચેક કરી લેવાની છે. બધી વિગત ભરાઈ જાય, આખી 74 વિગત ભરાઈ જાય, છેલ્લે આપણે જે સેવ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. તમે જે સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા બાળકનું નામ આવી જશે આ ડિસ્પ્લે ઉપર. બસ આ રીતે દરેક બાળકની આપણે એન્ટ્રી વારાફરતી કરવાની છે.